જોજો વૈષ્ણવજનો ધ્યાન દેજો, એક બહુ સમજવા જેવી વસ્તુ બતાવું. આપણા પુષ્ટિ માર્ગમાં જેટલા 4 ભુજાવાળા સ્વરૂપ છે ને, મથુરાધીશ, દ્વારકાધીશ, આપણા શ્રી મદન મોહન પ્રભુ, એમના જે શંખ, ચક્ર, ગદા, પદ્મ આદિ છે, તો જોજો તમને થોડોક ફલનું દર્શન કરાવીએ તો તમને એ બહાને ઠાકુરજીમાં ભક્તિ જાગે. એમના દર્શન કેમ કરાય? સૌથી પહેલા ચરણારવિંદના દર્શન. ધ્યાન દેજો, સૌથી પહેલા ઠાકુરજીના દર્શન પ્રારંભ આપણે કરીએ તો ક્યાંથી કરવાના? ચરણથી. કેમ કે આપણે દાસ છીએ. દાસની નજર પહેલી ક્યાં હોય? ચરણ ઉપર. બીજું તરત મુખારવિંદ. ત્રીજું શંખ, ચક્ર, ગદા અને પદ્મ. હવે આ દર્શન કરો એટલે ફલ શું મળે ખબર છે? ચરણના દર્શન કરો એટલે દાસપણું આવે, મુખારવિંદના દર્શન કરો એટલે સ્નેહ જાગે, શંખ, ચક્ર, ગદા, પદ્મ આ 4ના દર્શન કરો એટલે તમારા જીવનમાં ધર્મ અને ભગવાન તરફ જવામાં જે આડું આવતું હોય તેને ચક્ર કાપવાનું કામ કરે, શંખ પ્રભુની તરફ ભાવ વધારવાનું કામ કરે, પદ્મ કમલ કેમ ખીલે એમ આપણી ભક્તિને ખીલાવે, અને ગદા છે એ દુસ્સંગીઓને ભગાડે. તો કોઈ પણ એમ માનતું હોય કે પુષ્ટિ માર્ગમાં પ્રભુ આપણને લૌકિક આદિ સુખ શાંતિ નથી આપતા, આપે જ છે, ક્યારેય નથી આપતા એવું નથી. આ 4 દર્શન કરી પછી શૃંગાર, સાજ આદિ બધું. ઘણા વૈષ્ણવ અમને કહે, પૂછે કે ભાઈ આજે કેવા વસ્ત્ર ધર્યા હતા? એ કે અમે ખાલી નોંધ લેવડાવવા આવીએ છીએ. ઠાકોરજી દૂરથી જોઈ લઈએ કે આવ્યો તો બસ એટલે ઘણું. આપણે અહીંયા જ્યારે શ્રી દાદાજીના આશીર્વાદ, કૃપા અને કાકાજીના મનોરથ રૂપ જ્યારે 56 ભોગ થયો હતો, અત્યંત મોટું હોવાના કારણે ઘણા વૈષ્ણવ તો ત્યાં જે દર્શન કરવા આવ્યા ને એને એ જ ખબર કે ઠાકોરજી ક્યાં બિરાજે છે. ખાલી ઓલા મોનથાળ ને સામગ્રી જોઈને જ નીકળી ગયા. બોલો, અમે પોતે મારી નજરથી જોયું છે. એટલે તો વૈષ્ણવ ધ્યાન દેજો, આપણામાં દેવ દર્શન નથી કે મારા પુણ્ય વધે, મારી આફત દૂર થાય, આવા દેવ દર્શન આપણામાં નથી. આપણામાં તો ઠાકુરજી આપણા બાલક, આપણા સ્વામી, આપણા ધણી, આપણા સબ કુછ છે. તે જોઈને આપણે પ્રભુના દર્શન કરતા હોઈએ છીએ. તો મથુરાના કારાગારમાં જ્યારે પ્રભુનો પ્રાગટ્ય થયો તો તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ. લક્ષ્મીજીનો ચિહ્ન કૌસ્તુભ મણિ ધારણ કરેલી, પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ, અને પીતાંબર ધરેલું આવું સુંદર બાલકના દર્શન શ્રી દેવકીજી અને વસુદેવજીએ પ્રાગટ્ય વખતે કર્યા. હવે એની સરખામણી આપણે કયા બાલક સાથે કરીએ કે જે મુગ્ધ છે, લોકમુગ્ધ. ઠાકુરજી માટે પણ એવો વર્ણન આવે છે કે ઠાકુરજી મુગ્ધ બાલક જેવા છે. આપણો બાલક છે તે લોકમુગ્ધ છે, ઠાકુરજી જે મુગ્ધ છે એ તો અલૌકિક મુગ્ધ છે. એ કોઈ આપણા બાલક જેવા મુગ્ધ નથી. એટલે તમને બધાને કહીએ, કોઈને પણ માઇન્ડમાં એવું હોય કે લાલો મારો ફ્રેન્ડ છે, કાઢી નાખજો માઇન્ડમાંથી. ઠાકુરજી મિત્ર બને, પણ આપ જ્યારે કોકને મિત્રતા આપે ત્યારે મિત્ર બને. તમારા કહેવાથી પરબ્રહ્મ કોઈના મિત્ર બનતા નથી. એટલે કાયમી એક જ ભાવના કે આ અમારા સ્વામી
આ અમારા બાલક, આ અમારા પ્રભુ, તેમ માનીને પુષ્ટિ માર્ગમાં નિત્ય સેવા નિયમપૂર્વક ધ્યાનપૂર્વક પ્રભુમાં મન લગાવીને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે કરવી જોઈએ. આ જે અષ્ટસખા હતા એમને મિત્રતા કોણે આપી હતી? શ્રી ગોવર્ધનનાથજી આપી. એટલે આપણામાં શું કહેવાય? અષ્ટસખા, અષ્ટછાપ, અષ્ટભગવદી. અષ્ટસખા એટલે શ્રીનાથજીના મિત્ર, અષ્ટછાપ એટલે કે એમના બનાવેલા કીર્તનમાં 8 ભગવદીઓની પોતાની અલગ છાપ, અને સર્વ સંસાર આદિને છોડેલા હતા એટલે ભગવદીએ કહેવાતા. આ રીતે શ્રી મહાપ્રભુજીના 4 સેવક અને ગુસાઈજીના 4 સેવક, એમ 8 ભગવદીઓ નિત્ય અષ્ટપ્રહરના કીર્તન શ્રી શ્રીનાથજી સન્મુખ જ્યારે શ્રીનાથજી મંદિરમાં બિરાજ્યા ત્યારે નિત્ય કરતા. હવે ધ્યાન દેજો વૈષ્ણવ, તેમાં પ્રથમ સુરદાસજી, એમનો લીલાનો સ્વરૂપ શું કે જ્યાં એ હતા ત્યાંથી મોકલવામાં આવ્યા ત્યાં સ્વરૂપ શું હતું? તો એ લીલામાં કૃષ્ણ સખા હતા ઠાકુરજીના. અને સારસ્વત કલ્પમાં પણ પ્રભુ જ્યારે વ્રજમાં પ્રગટ થયા ત્યારે પણ આ અષ્ટસખામાં કૃષ્ણ સખા રૂપે પ્રાગટ્ય ત્યાં થયેલું. હવે થોડાક મને અમને મનોરથી જ્યારે વિનંતી કરી ત્યારે કહ્યું કે આમ બધાને મજા આવે ને એવા વચનામૃત કરજો. તો પહેલાથી તમને કહી દઈએ કે શાંતિથી સાંભળશો ને તો લિંક પણ બંધાશે અને સમજાશે. આપણા માર્ગમાં ધોળ, પદ, કીર્તન બધું છે. ઘણા યંગસ્ટર બચ્ચાને પૂછો પુષ્ટિ માર્ગનું અંતિમ કાર્ય શું? કે રાસ કીર્તન કરો એટલે થઈ ગયું, આપણે બધું આવી ગયું. કાંઈ એક પ્રસાદ એક રાસ 2 હોય એટલે પૂરું. અમે ઘણી વાર પૂછે કેમ તમે દેખાતા નથી ભાઈ, આવતા નથી? કે ના રાસમાં આવીએ છીએ, બસ રાસમાં હાજરી આપીને પ્રસાદ લીધા એટલે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ. સારામાં સારા ઊંચામાં ઊંચો વૈષ્ણવ કોણ? જે રાસમાં આવ્યો ને પ્રસાદ લીધો એટલે થઈ ગયો વૈષ્ણવ. એમ ન હોય. જેમ સ્કૂલમાં જાઓ તો કેમ રોજ જવું પડે, રોજ પઢાઈ કરવી પડે, રોજ માથો મારવો પડે, રોજ ગલતી કરો તો ઓલા મુર્ગા બનીને ઊભું પડે. ત્યારે જઈને તમે કોઈ ડોક્ટર બને ને કોઈ આ બને ને કોઈ એન્જિનિયર બને ને કોઈ કોમ્પ્યુટરનો, હું આઈટીમાં છું, ફલાણામાં છું. માથો માર્યા વિના અને મહેનત કર્યા વિના લૌકિક વસ્તુઓ પણ નથી મળતી. તો અલૌકિક એવા પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો થોડા તો સ્થિર થઈને બેસવું પડે વૈષ્ણવ. હવે જોજો, અમે વિદેશ ગયા ત્યારે અમે અમુક આ વાર્તા પ્રસંગો બધા કયા. એટલે એક બિચારો બહુ આમ ભાવવાળો છોકરો હતો, પણ ભણેલો ગણેલો, એટલે મને આવીને પ્રશ્ન કર્યો શું રીઝન આ 11-12 સખાઓ બધા અને બીજા બધા મિત્રો અને આટલા બધા ગોપિકાઓ ને આ ત્યાં એકત્રિત થયા ને 11 વર્ષ ને 52 દિવસનો સમયગાળો વિતાવ્યો, એમાં શું છે? આવો પ્રશ્ન કર્યો. ત્યારે અમારે એને જવાબ દેવો પડ્યો કે ભાઈ
સૌથી પહેલા જ્યારે આ સંસાર કાંઈ નહોતું ત્યારે ભગવાન એકલા હતા. આપ યોગ નિદ્રામાં પોઢ્યા હતા ત્યારે આપણે શ્વાસમાં કેમ આ થાય ને, બ્રીધિંગ કીએ ને, શું કીએ હે, હા, શ્વાસોશ્વાસ આપણે લઈએ ને, એમ યોગ નિદ્રામાં ક્ષીરસાગરમાં પ્રભુ પોઢ્યા હતા ત્યારે શ્વાસોશ્વાસ લીધા. તેમાંથી વેદ અને શ્રુતિઓનો પ્રાગટ્ય થયો. એમાં વેદના મંત્રો છે એ બધા આ વ્રજના ગોપો, અને વેદની શ્રુતિઓ છે એ બધી ગોપિકાઓ. અને પોતાના પ્રસન્નતા માટે એમને સારસ્વત કલ્પમાં વ્રજમાં મોકલીને પોતે ત્યાં પધારીને તે વખતના મનુષ્યોને પરમ સુખ દેવા માટેનો જે ભગવાનનો પ્રયત્ન, તે આ વ્રજ લીલા, બીજું શું? ધ્યાનમાં આવ્યું ને? એટલે આ ગોપ જે કંઈ હું તમને બતાવી રહ્યો છું એ કોઈ સાદા નથી. તમને ગોર બાપા લગ્ન વખતે જે મંત્ર બોલાવીને અજાણ્યા બે પુરુષ સ્ત્રી બેયને બાંધે છે કેનાથી ખબર છે? મંત્રોથી. કરે છે કે નહીં? જે મંત્રોથી આપણે આપણા સંસારના 16 સંસ્કાર કરીએ છીએ, એ વૈદિક મંત્રોનો સ્વરૂપ કોણ છે? તો આ ભગવાનના મિત્ર એવા આ બધા ગોપ, આ ગ્વાલો. અને ગોપિકાઓ કોઈ સાદી સ્ત્રીઓ નથી. ભગવાનના મહાત્મ્યનું વર્ણન કરવા માટે જે શ્રુતિઓ ગવાઈ ઉપનિષદમાં, એ શ્રુતિઓના એક શ્રુતિઓના સ્વરૂપ રૂપ કોણ છે? વ્રજની આટલી બધી ગોપિકાઓ. વિચાર કરો કે જે વેદના મંત્રો તમે શીખીને, જો વિધિવત શીખીને કરો ને, ધન, લક્ષ્મી, સુખ આદિ જેટલું દુનિયામાં બતાવેલું છે, જેટલું જાગ જમાડ વાળું છે, એ બધું આ મંત્રો દ્વારા આમ ચપટીમાં પ્રાપ્ત થાય. પણ શીખવા પડે, એમને એમ કાંઈ ન થાય. ઈ મંત્રોની મૂર્તિ રૂપ જીવતા જાગતા સ્વરૂપ કોણ છે? ઠાકુરજીના બધા મિત્રો. વિચાર તો કરો. હવે પ્રશ્ન આવ્યો કે આ કામ શું કરે? ભાઈ આમનું કેમ વર્ણન સાંભળવું? શું આવશ્યકતા છે? તો ધ્યાન દેજો. કોઈ જ્યોતિષીને પૂછજો તમે. આજકાલ તો હવે બધા જ્યોતિષ કરતા હોય છે. આજકાલ વધી ગયું છે થોડું જ્યોતિષનું. કઈ ખોટું નથી, શાસ્ત્ર છે. પણ જ્યોતિષ શાસ્ત્રમાં પૂછજો કે કોઈ નબળો, મનથી નબળો છોકરો હોય, તમે જ્યોતિષીને જઈને પૂછો કે ભાઈ આના માટે શું ઈલાજ કરવું, તો એ તરત કહેશે કે મનના દેવતા ચંદ્રમાં, અને ચંદ્રાને પહેરાવો એટલે ઓટોમેટિક આનું મન ઠેકાણે આવી જશે. કોઈને આંખમાં બરાબર દેખાતું ન હોય તો ચક્ષુના દેવતા સૂર્યની ઉપાસના કરો એટલે આંખથી દેખાવા લાગે. કાનના દેવતા કોણ? કે વાયુ. એને લગતા મંત્રો કરો એટલે કાન સારા થઈ જાય. આમ બધી આપણી મનુષ્યની જેટલી ઇન્દ્રિયો છે તેના શાસ્ત્રોમાં પાછા દેવતા બતાવ્યા છે ને એનું આરાધન કરો એટલે તમારી તે ઇન્દ્રિય અને તે કાર્યો તમારા એક્ટિવ થવા લાગે. એમ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જો તમારે ઠાકુરજીને પ્રસન્ન કરવા છે તો આપણી આ બધી ઇન્દ્રિયોના પુષ્ટિ માર્ગીય દેવતાઓ કોણ? તો આ ભગવાનના જે બધા મિત્રો છે ને, એ આપણા પુષ્ટિ માર્ગીય એક ઇન્દ્રિયોના દેવતાઓ છે. ભાઈ એમ નથી સાદા. ધ્યાનમાં આવ્યું? તમે કેમ છોકરો ભણતો ન હોય તો તરત અમારી પાસે લઈને આવે કે જે કાંઈક કરો, આ ભણતો નથી, એટલે ભાઈ આને પાઠ કરાવો, સંધ્યાનો જલ આપો કે ચરણામૃતનો જલ આપો ઠાકોરજીને.
તો ભાઈ આ બધા વિધાનો શું કામ બતાવીએ કે એની બુદ્ધિ ઠેકાણે આવે અને ભણવામાં લાગે. એમ જ્યારે કોઈ પણ વૈષ્ણવ ઠાકુરજીની સેવા કરતો થાય એ વખતે જોજો ઘણા બધા અહીંયા ઠાકુરજીની સેવા કરે છે, પુરુષ વર્ગમાં, સ્ત્રી વર્ગમાં. મન બારે ઘૂમતો હોય કે નહીં? બોલો, સાચું સાચું કહી દો. ઘણા એમ કે જે સેવામાં મન નથી લાગતું, આપ કંઈક આશીર્વાદ આપો. કોઈ એમ કેવા ના આવ્યો મને ક્યારે કે જે મોબાઈલમાં મન નથી લાગતું, કંઈક આશીર્વાદ દો. કોઈ ન કે. બોલો, મોબાઈલમાં તો મન લાગે છે. બોલો, સમસ્યા ક્યાં આવે? જપ કરવા બેઠો, પાઠ કરવા બેસો, સત્સંગમાં બેસો, ભગવત નામ લ્યો, ભગવત સેવા કરો. બધા અમને આવીને કહે કે જે મન નથી લાગતું, સેવામાં મન નથી લાગતું. આ સખાઓની જ્યારે આપણા ઉપર કૃપા થાય તો આપણી જે આ એકાદશ ઇન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 1 મન, આ સખાઓની કૃપા થાય ને આમને આપણા ઉપર દયા આવે તો આ જે આપણી ઇન્દ્રિયો હઠાત લૌકિકમાં જાતી હોય તેને ખેંચી ખેંચીને ઠાકુરજીમાં લાવીને લગાડે. આ વૈશિષ્ટ્ય છે. આચાર્ય ચરણશ્રી મહાપ્રભુજીએ ભાગવતજી ઉપર સુબોધનીજી લખ્યા છે અને 10મ સ્કંધના 22મા અધ્યાયમાં આ બધા સખાઓના નામ આપે વ્યાસજીએ જે કહ્યા એ નામના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જોજો, હું છે ને બહુ તમને આમ ઝુમાવું ને નચાવું ને, મારો મૂળ ધ્યેય છે શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, 16 ગ્રંથ અને મહાપ્રભુજીના વચનો તમારા કાનમાં પડે અને મહાપ્રભુજી એવી કૃપા કરે કે ભક્તિ સ્ફુરે. અમારો મૂળ ધ્યેય છે. શ્રીમદ ભાગવતના 22મા અધ્યાયમાં જે ચીરહરણનો અધ્યાય કહેવાય છે, 10મ સ્કંધનો, તેમાં ભગવાન પોતાના એક મિત્રોને નામ લઈ લઈને બોલાવે છે. હે સ્તોક, હે કૃષ્ણ, હે અંશ, હે શ્રીદામા, હે સુબલ, હે અર્જુન, હે વિશાલ, હે ઋષભ, તેજસ્વી, દેવપ્રસ્થ અને વરુથપ. આ 11 ભગવાનના ખાસ મિત્રો. તમારે પણ હોય ને આમ જનરલ મિત્રો હોય ને, એક એવો હોય કે જેનાથી આપણે બધું સુખ દુઃખ બધું વાંટતા હોઈએ, બધી વાત કરીએ. તમારા લૌકિકમાં બોલે જો આને આપણી બધી ખબર છે કે નહીં? હોય ને આપણો જીગર જાન મિત્ર. એમ ભગવાનના આ 11 મિત્રો મુખ્ય છે અને એને બોલાવીને ભગવાન આજ્ઞા કરે છે કે પરોપકાર કરો. પરોપકાર એટલે કે તમે જે ઇન્દ્રિયોના દેવરૂપ છો, અધિષ્ઠાતા છો, એ ઇન્દ્રિયો લૌકિકમાં જઈ રહી છે તેને ખેંચીને મારામાં લગવાઓ. સુબોધજીનો વચન કહું છું, તમને ધ્યાનથી સાંભળજો. અત્ર એકાદશ મુખ્ય અધિકારીણો ગોપાહ. અહીંયા જે નામ લેવામાં આવ્યું છે એ બધા મુખ્ય અધિકારીઓ કે જે ડાયરેક્ટ ઠાકુરજીથી સીધા સંબંધ, વાયા મીડિયા નહીં. અત્ર એકાદશ મુખ્ય અધિકારીણો ગોપાહ એકાદશ ઇન્દ્રિય અધિષ્ઠાત્રી રૂપાહ.
આપણી પાસે 11 ઇન્દ્રિય છે ને એનો મેન માથો કોણ છે કે મન. હમણાં તમે બેઠા છો, ઘણાના મન આ હોલની બારે આંટા મારી રહ્યા છે. બોલો, ઘણાને નિદ્રાએ આવી રહી છે. હવે આવું કેમ થાય? કારણ કે એ આપણું મન લૌકિકમાં એટલો ડૂબેલો હોય કે એ ત્યાંથી કાઢીને પાછું આમાં લગાડવું, એમાં જો કોઈ મદદ ન કરે ને તો આ કાર્ય થઈ શકે નહીં. અને એ મદદ કોણ કરે? આપણા અષ્ટ સખા કરે. આપના વાર્તા પ્રસંગ શું કામ આપણે કરવા બેઠા? કે જ્યારે આ શ્રવણ થાય, આ કાન દ્વારા આપણા હૃદયમાં જાય, લૌકિક કાર્ય કરીએ પણ મન ઠાકુરજીમાંથી હટે નહીં. તો એકાદશ ઇન્દ્રિયના જીવાત્માની 11 ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા રૂપમાં પુષ્ટિ માર્ગી કોણ છે ખબર છે? આ ભગવાનના 11 મિત્રો. બાકી વૈદિક માર્ગમાં ચંદ્રમા છે મનનો, આંખના સૂર્ય. આવ્યું ધ્યાનમાં? વૈદિક માર્ગમાં સાદી દ્રષ્ટિએ જુઓ તો ચંદ્રમા, સૂર્ય, વરુણ, વાયુ આ બધા આપણી એક એક ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા છે. પણ જ્યારે પુષ્ટિ માર્ગીય ભક્તિનો પ્રશ્ન ઉભો થાય કે ઠાકુરજીમાં મન લગાડવામાં શું ચંદ્રમા હેલ્પ કરશે? શું સૂર્ય હેલ્પ કરશે? નહીં કરે. પુષ્ટિ પ્રભુના ચરણારવિંદમાં ને એમની સેવામાં મન લગાડવો હશે તો અધિષ્ઠાત્રી દેવતાઓ પણ પુષ્ટિ માર્ગીય જોશે, મર્યાદા માર્ગીય નહીં ચાલે. એટલે જ પ્રાચીન બાળકો આજ્ઞા કરતા, તમારે ગામડામાં પહેલા એટલું બધું એજ્યુકેશન નહોતું, તો કે જે અમને કઈ આવડે નહીં. શ્રી ગુસાઈજીનો પણ એવો પ્રસંગ છે કે એક વૈષ્ણવને કહ્યું કે અષ્ટાક્ષર બોલ, તો કે નથી આવડતું. તો કે શું આવડે છે? કે આપનું નામ આવડે છે. તો મારું નામ બોલ. એમ જ્યારે એજ્યુકેશન નહોતું એ સમયે બાળકો આજ્ઞા કરતા કે તમને પાઠ ના આવડે, જપ ના આવડે, મંત્ર ન કરી શકો, કોઈ વાંધો નહીં, અષ્ટ સખાના કીર્તન ગાઓ. આ બહેનો બધા મને યાદ છે, અમે ગામડે જાતા અને હજી પણ જઈએ તો ઓલું ખાસ મોહન મલપતા મારે ઘરે આવ્યા અને જ્યારે અમે ઊભા થઈને ગાડીમાં બેસવા જઈએ ને, પેલા ન બોલે, છેટ ગાડીની ફાટક ખુલે ને ત્યારે રોકાઈ જાઓ કાન તમે આજુની રાત. પેલા બોલી દે રોકાઈ જાય તો મુસીબત થઈ જાય, સાચવવા પડે. એટલે બિલકુલ દરવાજાની બહારે પહોંચી જાય ને પછી જ બોલવાનું. એની પર ઘણી વાર અમે એવું જોયું છે કે બોલવા જાય કે હમણાં નહીં, પેલા દરવાજાની બહાર નીકળવા દો, પછી એટલે પાછા આવે નહીં, પછી વિનંતી કરો ત્યારે આવે. તો પ્રાચીન ભગવદીઓના ધોળ આદિ ગાતા અને આ ભગવદીઓના ધોળ ગાઓ એટલે આ તો પોતે મંત્ર રૂપ છે. ભગવદીઓ વિચાર તો કરો, આમની વાણી છે એ મંત્ર રૂપ વાણી છે, કોઈ સાદી વસ્તુ નથી. ગોપો મંત્ર રૂપ છે. એટલે જ કાંઈ ભણેલા ન હોય અને અષ્ટ સખાના કીર્તન ગાઈને શું કે આખી જિંદગી વિતાવી જાય, એક કોઠડી ખોયડા વાળી હોય એના અંદર પણ સુખી હોય, અને આ મંત્ર રૂપ વસ્તુઓને છોડીને
બંગલામાં બેઠા હોય આખી જિંદગી તોય સુખી ન હોય આ સ્થિતિ